આજે આપણે ધોરણ 1 માં ગુજરાતી વિષયમાં શબ્દો શીખવાના છે। આપણે અગાઉના જે લેસનમાં બારાક્ષરી શીખ્યા હતા। કઈ બારાક્ષરી? તો કૌ ખૌ ઘઉ વાળી બારાક્ષરી આપણે શીખી ગયા હતા। તો એના પછી આવે છે શબ્દો કે જેમાં કૌ ખૌ ઘઉનો જ ઉચ્ચાર થતો હોય। એમાં ભલે પહેલો શબ્દ અક્ષર હોય કે પાછળનો અક્ષર, પણ ક્યાંક ને ક્યાંક ઉચ્ચાર કૌ ખૌ ઘઉથી જ થતો હોય છે। તો આજે આપણે એવા શબ્દો બોર્ડમાં લખશું અને તમારે પણ તમારી ગુજરાતીની નોટમાં લખવાના છે અને એક વખત એ શબ્દોનું વાંચન પણ કરવાનું છે। તો આજે આપણે એ શબ્દો લખશું જેનો ઉચ્ચાર થતો હશે કૌ ખૌ ઘઉથી, એનો ઉચ્ચાર થતો હશે। આપણે પહેલો શબ્દ જેમ કે લખીએ, જુઓ ચૌદ, આ શબ્દ બન્યો છે ચૌદ, બરોબર। એના પછી આપણે લખીએ ગૌણ, ગૌઠા, મૌન, કૌરવ, કૌશિક, બરોબર, ગૌતમ, ગૌશાળા, આ બધા અક્ષર કેવા, બધા શબ્દો કેવા છે? ક્યાંક ને ક્યાંક કૌ ખૌ ઘઉ એવી રીતના એનો ઉચ્ચાર થતો હશે। એવી રીતના આપણે લખીએ છીએ આગળ નૌકા, પૌરાણિક, બરોબર, ગૌ માતા, ભૌમિક, સૌરભ, શું છે આ બધામાં? કૌ ખૌ ઘઉ, મૌલાના, મૌલાના, સૌરમ, પૌરાત, આ બધા જે શબ્દો છે એમાં ક્યાંક ને ક્યાંક કૌ ખૌ ઘઉ વંચાવતા હોય છે। જેમ કે ચૌદ, ગૌણ, વૌઠા, મૌન, કૌરવ, કૌશિક, ગૌતમ, ગૌશાળા, નૌકા, પૌરાણિક, ગૌમાતા, ભૌમિક, સૌરભ, મૌલાના, સૌરમ, પૌરાત, આ બધા જ જે શબ્દો છે એ છે કૌ ખૌ ઘઉ બારાક્ષરીના ઉચ્ચારથી થતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બે લાઈન જે છે એ તમારી ગુજરાતીની નોટમાં એક વખત લખી નાખવાની છે અને એક વખત એનું વાંચન પણ કરવાનું છે। એના પછી આપણે વાક્ય ઉપર